હવે આપણે કેટલાક જે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ છે એ હું તમારી સામે ડિસ્કસ કરવા માંગુ છું કે જે દરેક માણસોને સતાવતો હોય છે. એમાં પહેલો ક્વેશ્ચન એ છે કે શું તમાકુ ખાનારા દરેક વ્યક્તિને કેન્સર થાય છે? તો એનો જવાબ છે 90% લોકો કે જે તમાકુ ખાય છે એને એમની લાઈફ ટાઈમમાં કેન્સરમાં એ પરિણમતું હોય છે. બાકીના જે 10% લોકો છે જે તમાકુ નથી ખાતા એવા લોકોને પણ હેડ એન્ડ નેક કેન્સર થઈ શકે છે. પરંતુ જે લોકો કેન્સર જે તમાકુ નથી ખાતા એ લોકોના કેન્સર ઘણા અર્લી સ્ટેજમાં હોય છે અને એનું પ્રોગ્નોસિસ સારું હોય છે એઝ કમ્પેર્ડ ટુ ટોબેકો કન્ઝમ, જે લોકો ટોબેકો કન્ઝમ કરતા હોય છે. બીજી વસ્તુ એ છે, બીજો ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન એ છે કે ઓપરેશન કરાયા પછી મારી જિંદગી કેવી રહેશે? જડબાનો આકાર ચેન્જ થઈ જશે, બ્રેસ્ટ નીકળી જશે, બ્રેસ્ટનો શેપ ચેન્જ થઈ જશે, શરીર ઉપર આટલા મોટા ટાંકા આવશે, કેન્સર થયા, ઓપરેશન થયા પછી મને શું તકલીફ રહેશે? તો એનું જે જવાબ છે મિત્રો, તો એનો જવાબ સીધો નથી. યસ, કેન્સર સર્જરીઝ આર કોમ્પ્લેક્સ સર્જરીઝ, બરાબર છે. આ કોઈ એસ્થેટિક કે પ્લાસ્ટિક સર્જરી નથી. એટલે તમને તમારા બોડી ઉપર એના ચિહ્નો, સ્કાર્સ એ તો રહેવાનું જ છે. એઝ અ કેન્સર સર્જન વી ટ્રાય કે તમારું જે એસ્થેટિક આઉટકમ છે એ સારામાં સારું રહે અને ફંક્શનલ આઉટકમ સારામાં સારું રહે, નોટ કોમ્પ્રોમાઇઝિંગ ધી ઓન્કોલોજીકલ આઉટકમ ઓર ધી ઓન્કોલોજીકલ રિસેક્શન, બરાબર છે. એટલે યસ, કેન્સર જે થયું હોય એને કાઢો તમે એટલે એ જે જગ્યા છે એ જગ્યા પહેલાં જેવી નોર્મલ રહેવાની નથી. એટલે એ વસ્તુ સૌથી પહેલાં સમજવાની જરૂર છે કે પહેલાં જેવી મારી જે દેખાતી લુક, પર્સનાલિટી છે એ નહીં રહે. પરંતુ તમારે એના માટે ગભરાવાની જરૂર નથી. આજકાલ પ્લાસ્ટિક સર્જરીનું પણ ઘણું બધું પ્લાસ્ટિક સર્જરી હેઝ ડેવલપ્ડ અ લોટ. તો આપણે લાઇક ટુ લાઇક આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. જેમ કે બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરીઝ આવી ગઈ છે જેમાં આખું બ્રેસ્ટ કાઢવાની પણ જરૂર નથી. સો યુ કેન મેન્ટેન યોર બ્રેસ્ટ સાઇઝ, શેપ, બરાબર છે. હેડ એન્ડ નેક સર્જરીઝ હોય એમાં પણ આપણે લાઇક ટુ લાઇક રિપ્લેસ કરી શકીએ છીએ. બોનને પણ આપણે બોનથી રિપ્લેસ કરી શકીએ છીએ. સો સર્જરીની જે તકલીફો છે એ અગર જો વ્યવસ્થિત પ્રમાણે સર્જરી કરવામાં આવે તો એ ઘણી લિમિટેડ સમય માટે મર્યાદિત હોઈ શકે છે. ત્યાર પછી કિમોથેરાપીને લગતા ઘણા સવાલ છે કે કિમોથેરાપીથી મારું બાલ્ડનેસ એટલે કે વાળ જતા રહેશે, શરીરમાં અશક્તિ આવી જશે. તો આ બધા જે પ્રશ્નો છે આ સ્વાભાવિક છે અને આ પ્રશ્નો આ જે છે સમસ્યા ટેમ્પરરી છે. જ્યાં સુધી કિમોથેરાપી તમારી ચાલશે ત્યાં સુધી આ વસ્તુ રહેવાની છે, આખી જિંદગી રહેવાની નથી. ત્રીજી જે ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન્સ જે અમને પૂછવામાં આવતા હોય છે તે કે શેક છે કે રેડિયોથેરાપી છે. તો ઘણા પેશન્ટ્સ રેડિયોથેરાપી લેવાની ના પાડે છે. એ કહે છે કે સાહેબ સર્જરી કરી દો બટ રેડિયોથેરાપી શેક ના લેશો. તો શેક પણ એવી વસ્તુ છે કે જેનાથી ગભરાવાની જરૂર નથી. શેક મુખ્યત્વે આપણે કેન્સરનું રિકરન્સ પ્રિવેન્ટ કરવા માટે આપતા હોઈએ છીએ. યસ, શેક આપવાથી તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે, ડર્મેટાઇટિસ થઈ જાય છે, થોડું ઘણું તમને તકલીફ થાય છે બીકોઝ પણ એ વસ્તુ અલ્ટિમેટલી ઇટ હેઝ ઇટ્સ ઓન બેનિફિટ ઇન ટર્મ્સ ઓફ યોર પ્રોગ્નોસ્ટિક આઉટકમ, બરાબર છે. એટલે આ જો સારવાર તમે બધી કમ્પ્લીટ કરશો તો યસ, કેન્સર ફરીથી આવવાની શક્યતા લેસ દેન 5% જેટલી છે. મિત્રો, વર્લ્ડ કેન્સર ડેના નિમિત્તે જેટલા પણ આપણા જે કેન્સર વોરિયર્સ એટલે કે કેન્સર સર્વાઈવર્સ છે એને આપણે મળીએ, એમની સાથે વાત કરીએ, એમનો અનુભવ શેર કરીએ અને એમની જે શીખ છે એ આપણે આપણા જીવનમાં ઉતારીએ. હું તમને એક જ મેસેજ કહેવા માંગીશ આજના દિવસે કે નો યોર બોડી. તમે તમારા શરીરને ઓળખો. શરીરમાં થતી કોઈ પણ એબનોર્મલ વસ્તુઓ છે, ચિહ્ન છે કે કોઈ પણ સમસ્યા છે એને તમે જાણો અને જે તે સમયે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો. ધ અર્લિયર યુ મૂવ એન્ડ ધ અર્લિએસ્ટ ઇઝ ધ ડાયગ્નોસિસ એન્ડ ધ બેસ્ટ ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ કેન્સર. સો આઈ વિશ યુ અ વેરી હેલ્ધી એન્ડ હેપી લાઈફ. આઈ વિશ કે તમે બધા હેપી રહો અને ટુગેધર વી બીટ ધી કેન્સર. ધીસ ઇઝ ઓલ. થેન્ક યુ.